જોવો તો આ કેવું કરી નાખ્યું છે. જ્યાં જોવો ત્યાં રમણ ભમણ ભાઈ, રમણ ભમણ કરી નાખ્યું છે. મિત્રો છે ને મિત્રાણી, મનાલીમાં અમારો બીજો દિવસ ઉગી ગયો છે. અને કાલ બરફ જે જોયો હતો ને એ આપણે આગળ જઈને જોયો હતો. આ જોવાનો છે હવે નજીકથી બરફ. જો તમે દેખાડો. યા મોજ કરો મોજ કરો. તો જો ભાઈ મસ્ત મજાનો સ્નો થઈ ગયો છે. તમે જો બરફના પહાડ નજીક આવી ગયા છે. કાલે આપણે આવ્યા હતા ને ત્યાં નતો બરફ, કાંઈ નતો. અત્યારે ભાઈ ફૂલ એટલે ફૂલ છે ને સ્નો ફ્લો થયો છે. સ્નો ફ્લો એટલે બરફની વરસાદ. તો હવે ઇટ્સ ટાઈમ ટુ હે ને બ્રેકફાસ્ટ કરવા જવાનું છે નીચે ફટાફટ. સેન્ડવિચ ને એવું કંઈક છે તો ફટાફટ જાવી અને તળ દેવા માંડવી. તળ દેવા પહોંચી ગયા છે. નાસ્તામાં છે સેન્ડવિચ, પરાઠા, પૌવા, દહીં અને ચાય છે. ચા તો આપણે પછી પીશું, પેલા આમાં તળ દઈ દઈએ ગાય બે. જે સ્ટે કે એની લક્ઝરિયસ પ્રોપર્ટી તમને દેખાડી દો. જો આ હે કન્યાલ વિલા અને ભાઈ આવડો મોટો બંગલો. રૂમ તો તમે જોયા છે ને હે મોટા. તો બસ થોડીક વારમાં અમારો ટેમ્પો ટ્રાવેલ્સ નીકળી જવાનો છે. ક્યાં ક્યાં જવાનો હોય હું તમને આગળ કહેતો જઈશ. લેટ્સ ગો ફોર જોગણી વોટરફોલ. ટેમ્પો ટ્રાવેલ્સમાં હેઠા ઉતરી ગયા બધા. જો ટેમ્પો લાઈનમાં ગોઠવાઈ ગયા છે. અમારે હવે જવાનું છે બધાને હે ને જોગણી વોટરફોલ જોવા. તો બધા હે ને હાલીને જવાનો પ્લાન કર્યો છે. હા ભાઈ જવા દો હાલીને જવાનો પ્લાન કર્યો છે. તો હવે જાવી આવું હે ને બધાને. તમારે આને લઈ જવાનો માલે આવવાનું છે નથી આવત. મને લઈ જાઓ. चलो 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 हमारे भैया लोग उतार रहे हैं. चाची कितने की है चाय? चाय कितने की है? बेटा 20 रुपए की. 20 रुपए की. यस. एक वाट को भरीन आपसे हो? हाँ? एक वाट को भरीन कब मतलब? तो क्या करना है? हाँ. अच्छा ये कौन? अच्छा अच्छा अरे खुल जा रही है. खुल जा. टाइट हो गया है ज्यादा. रुको. अरे भाई चाय भी जा रही अरे चाय जा रही है आंटी. नहीं नहीं आप चाय संभालो, हम आगे जाते हैं. मोमोज भी है. अच्छा मोमोज देख लो, खा लो. घरे बैठा बैठा બધા ખાઈ લો. ટાઈમ है ना वॉटरफॉल જોતા है. हमारे है ना खतरनाक नदी क्रॉस કરવાની છે. જો અમારા સાથીઓ બધા નદી ક્રોસ કરે છે. બે ત્રણ ભાઈઓ ઉતરી ગયા અહીંથી. પછી આમ 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 કરતો કરતો ઉપર જવાનું છે. જો અમરેલી વાળા પણ કઈ હાકણા નહીં રહે. જ્યાં હોય અહીંયા મજા આવે. તો ભાઈ ક્રોસ કરવાનો રસ્તો બહુ એટલે બહુ ખતરનાક છે. જો હું ક્રોસ કરવાનો. હાલો શિવાંગભાઈ. મોટો વયો છે. ઓ બડા માછલા ગયા. ઓકે ઈઝી હતું આપણા માટે તો. પણ આમાં બે ત્રણ જણા પડી ગયા છે. જોયું એકય નથી પણ એવી એવી જગ્યાએમાંથી જ આવી એવી ને ભાઈ. ખૂણા ખાસરામાં જો આવા રસ્તા હે. ફટાફટ હાલો ભોગી જાય. લગભગ અહીંયા અમારો એન્ડિંગ પોઈન્ટ છે. પણ આ ગયા વોટરફોલ છે. નાનું આમ તો ધોધ થાય છે તો કે બે હાથની મોટર ચાલુ કરી એવું લાગે છે. થોડાક થાકી રહ્યા પણ ફાઇનલી મને થોડું થોડું વોટરફોલ જેવું દેખાય છે. તમને દેખાડું. બસ 5 સેકન્ડ પહોંચી જાઉં હું. બસ પહોંચવા જ આવ્યો હો. બસ પહોંચવા જ આવ્યો હો. ટણાણાણા. તો ભાઈ આ હે જોગણી વોટરફોલ. જોગણી નાગણી આવું કંઈક લોકેશન છે. અહીંયા છે ને 4-5 કિલો ફોટા વાળી લેવી તો શ્વાસ થોડોક સીડો છે ને ઉતરી જાય. ભાઈ હે ને મારી પાછળ દેખાય ને એક્ઝેક્ટ એની પાછળ હું આવી ગયો ને ભાઈ. અવાજ એટલે ગજબનો અવાજ આવે છે. ઠંડુ ઠંડુ પાણી ને ભાઈ આજે બે પહાડ હે ને એની વચ્ચેથી ભાઈ મસ્ત મજાનું આમ દ્રશ્ય તમને હે ને દેખાય છે. આથી તમે આમ ફીલ કરો ને એટલે આમ વાઇબ એટલે મસ્ત મજાની આવે. સફરજન નો શું ભાવ છે ભૈયા? 20 રૂપિયા का કિલો. સફર 100 રૂપિયા તો અમારે અહીંયા મળે છે. લોટવું જ છે આમને. પણ આપણા ગુજરાતના તમને ખબર કે હખણા ન રહે. અને એમાં તે બોટાદ खींचो खींचो थोड़े है भाई. લીધે પાર કરશે. वाह पिंक और ये हमारा रेड. ये लो. क्या है? ओ कुतरा आया हो बाकी. समझे तो है गुजराती.
કેમ હો? મજામાં હો? આવો આવો આવો. શું કે રામ રામ સીતારામ. અત્યારે કઈ નાખવાનું તો હે નહીં, દુકાન બંધ છે. આમ નાખો હું મેં કીધું ટ્રાય મારવી. અહીંના કૂતરા આમ બોલ્યું તો આવે કે નહીં. હલો બાય બાય. ક્યારેક આવો ગુજરાત તો મળીએ. 2-2.5 કિલોમીટર આપણે પહોંચી ગયા વશિષ્ઠ ગુરુના કંઈક ટેમ્પલ છે. અહીંયા દર્શન કરવાનું છે અને વશિષ્ઠ ટેમ્પલ. તો અહીં બધું જો ફોટા બોટા પાડે છે. હિમાચલી લોકો ભાઈ બહુ જાજી સંખ્યામાં છે. વધારે ભાગ તો હિમાચલી દેખાય. ઢોલ ને એવું અંદર ને વાગે છે. અંદર જઈને દેખાડું. આ બધા જો આ બધા હિમાચલી લોકો. અહીંયા કંઈક કમિટી છે એમને બધા કહેતા હતા. અંદરથી દેખાડું. ઢોલ નગારામાં એવો વગાડે છે. બહુ જાજા એવા લોકો ભેગા થઈ ગયા અહીં. કંઈક એમની કમિટી છે અને બધા ભેગા થયા છે. અહીંયા કંઈક અહીંના લોકલ પબ્લિક એમ હતા કે વશિષ્ઠ ઋષિ અહીંયા છે ને 500 વર્ષ કે ઘણા વર્ષો પહેલા એને તપસ્યા કરી હતી કે અહીંયા છે ને ગરમ પાણીનો એક કુંડ છે જે 12 માસ ગરમ જ રહે છે. હું તમને દેખાડું ને, આ છે ગરમ પાણીનો કુંડ જે 12 માસ છે ને અહીંયા ગરમ પાણી જ રહે. આટલી ટાઈટીમાં તે છે ને ક્યાંથી પાણી આવે મને ખબર જ નહીં, કારણ કે આટલું બધું ઠંડો વિસ્તાર છે ને ગરમ પાણી આવે બહુ મોટી વાત કહેવાય. હે આંટી એ હે ક્યાં? એ जिंदा है जिंदा? अरे ये है क्या? हाँ लो हाँ लो हे हमें पकड़ो भैया इसको. ओहो हालो हालो ले लो भाई. हाँ मजा पकड़ी पकड़ी ना भाई. इसका कोई चार्ज रहता है? 20 रुपये. અચ્છા ધંધો કરો એટલે મનાલીની બજારોમાં આપણે આટા મારી છે. ઓહો એ ગજબની દુકાનમાં આપણે ઘૂસી ગયા છે. આપણે વિડીયો લેવા બે ગયા છે. અહીંયા તો છે ને એન્ટિક કલેક્શન છે. મારો પ્રોબ્લેમ એ થાય છે કે એકેય હાથમાં આવતી નથી, કારણ કે મારા હાથ છે ને હજુ નાના પડે છે. આ જાડું થવું પડશે, જીમ કરવું પડે. જીમ નહીં, આપણે સીમમાં જ કરશું. અમારા ટેબલ ઉપર તમને કાંઈક આવ્યું એવું દેખાતું હોય છે. તો આ છે ભાઈ મનાલીની દહીં પૂરી. ટેસ્ટ મારવી કેવી કે સેવ ઉપરથી નાખી દીધી છે. કોથમરી લગભગ આમાં નાખી જ નથી. તું બ્લોગ બના નાખ્યું ખાઈ લો. હા કેવી છે તાની હું ખબર પડે હવે. એલા નો ખબર પડે, એને નો ખબર પડે યાર. એ બાયુ વાળા છે. આપણે ટ્રાય મારવી જોઈએ. ભૂખમાં ગાજર હાલે, દહીંપુરી હાલે. તો આપણે એક પસાવાળો ડોડો લઈ લીધો હે. જો આને 60 વાળો ડોડો લીધો છે અને આ ભાઈએ લીધો છે 60 વાળો ડોડો. પણ આમને એક પ્રોબ્લેમ છે, મોઢું ખોલતું નથી. અને આ ભાઈએ લીધો છે 60 વાળો ડોડો કે 50 વાળો છે? ના ના 60 વાળો. કાંઈ વાંધો નહીં, 60 વાળો. જો પાર્ટી બળમાં છે. એ બાજા એ બાજા 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 એ બાજા बाका जी की बोले तो हम हैं डोडो. एप्पल का जूस मिलेगा भैया? कितना प्राइस है एप्पल का? कितना? 50 रुपये का एक गिलास है. मैं तो पी लीधो जो कि आ ने बाकी है. तो 50 રૂપિયાનો ફ્રેશ એપલનો જ્યુસ 50 રૂપિયા નહીં કરતા કિલો લઈ લેવાય અને શીરું પાડીને ખાઈ લેવાય. નો એવા ફતવા કરશે. શાખો તો જોઈ કેવું છે. સિર્ફ 2000 રૂપિયાની. ઓકે કેવું લાગ્યો? એક નંબર છે. વાહ સાવીનો એકતા એના માટે અને સ્પેશિયલ જે લોકોનું મોઢું નથી ખુલતું એવા લોકો માટે છે. પાછળ તમને દેખાય માતા હડિંબા દેવનું ટેમ્પલ છે અને એનો ઇતિહાસ કહી દઉં તમને ઉપર છેલ્લો. મને જે યાદ છે એ રીતનું તમને કહી દઉં કે જ્યારે છે ને પાંડવોનો વનવાસ હતો ત્યારે એ પાંડવો બધા અહીંયા વનવાસમાં હતા અને એ સમયે હડિંબ નામનો એક ખૂંખાર રાક્ષસ હતો જે માણસોને જ ખાતો હતો અને એની બહેનનું નામ હતું હડિંબા. જે પછી હડિંબા રહીને એના ભાઈ માટે શિકાર લેવા વનવા ગઈ હતી ત્યારે પાંડવો વનવાસમાં હતા. તો એ ભીમને જોઈને મોહી જાય છે અને પછી બે પ્રેમ જાળમાં ફસાઈ જાય છે બંને. અને પછી હડિંબા જે રહ્યા એ બધી વાત કરે છે કે મારા ભાઈની આવું છે નામ છે. તો પછી ભીમ અને હડિમનું યુદ્ધ થાય છે જેમાં હડિમનું વધ કરી નાખે. પછી ભીમ અને હડિંબાના લગ્ન થાય છે અને એમના પુત્રનું નામ હોય છે ઘટોત્કચ. તો આવો કંઈક ઇતિહાસ છે અહીંનો. અને અહીંયા હડિંબા માતાનું મંદિર છે પાછળ, તમે જોઈ શકો આપણે મનાલીમાં. લેટ્સ ગો. તો ફટાફટ અહીંથી જવાનું અમારે મોલ રોડે, કેમ કે મોડું થઈ ગયું છે બહુ.
બસ અમે થોડાક જ દિવસ એટલે થોડાક દિવસનું થોડીક જ કલાક વધી છે આપણી મનાલીમાં. પછી અહીંથી આપણે ખસકાઈ મૂકવાનું હોય ઘરે. ઘર ભેગું થાને ભટકતા ભટકતા પાછા અમે પહોંચી ગયા છે મનાલીમાં મોલ રોડે. જ્યાં તમે હે ને વસ્તુ તમારે ખરીદવી હોય ને એ ખરીદી શકો. આખો મોલ રોડ છે, આ સાઈડ આખો અહીં બધા જો ફોટા બોટા પાડે છે બધી પબ્લિક. અને અમારે હવે તમને આગળ દેખાડવા શું મળે છે ને કેવા ભાવ છે. વધારે ભાગ છે ને ગરમ કપડા ને એવું જ અહીંયા મળે છે. તમે જોઈ શકો અહીંયા તમે જોઈ શકો છો ગાઈસ જેકેટ ને એવું છે ટાડું. ચાલો પહેલા આપણે આનું ખોળાવા જઈશું. કઈ વાંધો નહીં, જો આવું છે બધું ગરમ કપડા ને એવું બધું મળે છે. कैसे हो भैया? बढ़िया है ना? कैसा सीजन चल रहा है? हाँ मंदा गंदा ओह फूल बाका जी की पैसे ही छाप रहे भैया. તો ભાઈ આવું હે કઈક. જો ગરમ કપડા ને તમારે અહીં જો લેવું લઈ શકો. કરી લીધી તો ભાઈ અમે છે ને ચારે જણાએ કાંઈક ને કાંઈક લઈ લીધું. મેં જેકેટ લીધું છે મારા બાપા હાટું. અને આ ભાઈ તમે શું લીધું? સ્વેટર. તમે સ્વેટર તે તારા હાટું ને લીધું છે ભાઈ. ભાવતા છે ને અહીંયા આવો ને તો બહુ એટલે બહુ કરાવવાના. અમે 1800 કીધા હતા તે એના 1100 દીધા ને એવું 500 600 રૂપિયાનો ફેર પડે. એટલે ભાવ આવું ફૂલ કરાવવાના નકર પછી છેતરી જાય. બૈરા આટો કર્યો હે, બૈરાએ મગાવ્યું એનો બહુ જાજો ખરીદ લીધું. હા વાંધો લગ્ન કરવાનો. તમે કાકા લગ્ન કરતા જ નહીં હવે. એ કામ ઉભો હે લગન કરાય જ નહીં કાકા. સાચી વાત ને? હા છે મળી ગયા. આવું હે ભાઈ. જો મજાક મસ્તી હાલ્યા રાખે છે. બસ હવે એને થોડીક જ વારમાં રૂમ તરફ જવાનું હોય. ફૂલ એન્જોય છે. તમે નો કાંઈ ખરીદી કરી? હા મેં કરીને થોડી ખરીદી કરી. અચ્છા ઠીક. બાકી શું કે મજા આવે એવું હે ને? અરે ફૂલ મજા આવી ગઈ. બહુ રવિવારી હે આપણે સીમા મલાની લીધી. રવિવારી છે. હા રાજકોટમાં કેમ વસ્તુ મળે છે બધી. હા ફરવાની પણ બહુ મજા આવે છે. ચોક્કસ બહુ મજા આવે છે. બધા મોજ કરે છે. ફોટા બોટા પાડીને ખસકાવી અહીંથી. હા ફૂલ બાકાજી કે મનાલી અમે ઉભા રહ્યા છીએ સોફ્ટી ખાવા. જો આ હે ને ચોકલેટ કલર ની એમને સોફ્ટી આપી છે 80 રૂપિયાની. ટ્રાય મારો ઉભા પ્રતિકભાઈ તમારી આટો લીધી. હા કેમ ખાવાનું? આવાજ માં ખાવાનું? હા બોલ ભાગા જઈયો. कैसे खाना होता है ना मैडम? આવી ગયા જોનાર મનાલીમાં. લગભગ અમારા હે ને ગણતરીના દિવસો હે, લગભગ ગણતરીના કલાકો હે. એટલે છેલ્લા દિવસો હે ને એટલે શું કરવાનું હે પ્રકાશભાઈ? ફૂલ દબાઈ ખાવાનું હે તો ફટાફટ ખાઈ નાખ્યું. જો જમવામાં છે મનાલી મૂકીને જવાનું છે. ઓહો તમે રોકાઈ જાઓ, તમારે કઈ ચિંતા કરવાની જરૂર નહીં. તમે ખાલી પબ્લિક ને આ બોલાવો. તો જો જમવામાં હે ને પાપડ હે, પછી સંભારો હે, પનીરનું શાક છે, રોટલી, શીરો અને આ શું છે? દૂધીનું શાક છે. જો આખી ડુંગળીનું. તો ભાઈ બધા હે ને જમવા બેસી ગયા છે. ટાઈમ તો હવે હે ને ખાવાનું.